પાવડાસણના ગૌપ્રેમીએ કેકના બદલે પોતાના દીકરાના જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરી। શિયાળાની કકડતી ઠંડીમાં રાહત તાલુકાના પાવડાસણ ગામના ખૂબ જ ગૌપ્રેમી એવા પારસભાઈ સવાજી નાઈ, જેઓ પાવડાસણ ગામે જય દાહોદ ગોગા ઓનલાઈન નામની દુકાન ચલાવે છે, આજરોજ એમના ઘરે દીકરાના જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણની પ્રેરણાથી આજરોજ પાવડાસણ અને જોરાપુરા ગામની ગૌશાળાની ગાયો અને નિરાધાર ફરતી ખૂબ જ જરૂરિયાતવાળી ગૌ માતાઓને એક ગાડી લીલી મકાઈની 9,415 રૂપિયાનો લીલો ઘાસચારો અને પાવડાસણ પેટા કેન્દ્ર ડાયાજી ગોળિયા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજનનો પ્રસાદ આપીને મનાવવામાં આવ્યો હતો। મિત્રો, આ પારસભાઈએ દરેક યુવા મિત્રોને એક નવો સંદેશો આપ્યો છે કે આપણે અને આપણા બાળકોનો જન્મદિવસ નજીકની કોઈ પણ જરૂરિયાતમંદવાળી ગૌશાળામાં જઈને મનાવવો અથવા કોઈ પણ સ્કૂલમાં જઈને મનાવવો જોઈએ, જેથી કરીને જરૂરિયાતમંદવાળી ગૌશાળાની ગૌ માતાઓને જરૂરિયાત મુજબનું એક દિવસનું ભોજન મળી રહે અને આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આવનારી યુવા પેઢી પણ આવા સેવાકીય કાર્યો જોઈને ગૌ સેવા અને માનવ સેવા તરફ વળે। વધુમાં ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે ગૌ માતા બચાવો અભિયાન ગ્રુપની પ્રેરણાથી ઘણા બધા મિત્રોએ પોતાના જન્મદિવસની ઉજવણી પોતાના ઘરે કેક કાપવાના બદલે આવા ગૌ સેવા અને માનવ સેવાના કાર્યો કરીને મનાવવા માટેના સંકલ્પ કર્યા છે। આના લીધે હજારો ગાયોને એક ટંકનું ભોજન મળી રહે છે અને સાથે કોઈ નિરાધાર બાળકો હોય તો એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આવા જન્મદિવસ નિમિત્તે સેવાની મદદ મળી રહે છે। આવા સેવાકીય કાર્યો કરનાર પારસભાઈના દીકરા છગનભાઈના જન્મદિવસ નિમિત્તે ગામના સરપંચ, યુવા મિત્રો, સાધુ સંતો, સ્કૂલના શિક્ષકો અને ગામના વડીલોએ છગનભાઈના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા હતા। એક વ્યક્તિના સારા વિચાર અને પ્રેરણાથી હજારો લોકોની જિંદગી બદલી શકે છે। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો। આજ રોજ એક ગાડી લીલી ચાર પાવડાસણ ગામના અમારા ગૌ માતા બચાવ અભિયાનમાં ખૂબ જ સાથ સહકાર આપનાર એવા ગૌસેવક પારસભાઈ સવાજી નાઈ, જેમના દીકરા સગનભાઈ પારસભાઈના જન્મદિવસ નિમિત્તે એક ગાડી લીલી ચાર ગૌ માતાની સેવામાં અર્પણ કરી છે। સાથે જન્મદિવસની દિવસે કેક ન કાપી અને એમને એક ગૌ સેવા અને સાથે સાથે સ્કૂલના બાળકોને તિથિ ભોજન આપી અને ગૌ માતાની સેવા સાથે સાથે માનવ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે। એ બદલ એમના દીકરા સગનભાઈ અને એમના પૂરા પરિવારને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને હરેક વ્યક્તિને વિનંતી કરીએ છીએ કે આપનો જન્મદિવસ હોય તો કોઈ પણ નજીકની ગૌશાળામાં જઈએ અથવા કોઈ પણ બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય એવા બાળકોને આપણે મદદરૂપ થઈએ, જેથી કરીને આપણી જે જૂની પરંપરા અને સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને આવા પ્રકારે આપણે જે પણ કાર્ય કરશું તો એ આગળ ક્યાંક ને ક્યાંક આપણને કામે આવશે। માટે આપ સૌને વિનંતી કરું છું કે આપનો જન્મદિવસ હોય તો આપણી નજીકની કોઈ પણ ગૌશાળા હોય અથવા કોઈ પણ અબોલ જીવ હોય એની સંસ્થા ચાલતી હોય એમાં જ્યાં પણ આપનું મન ઠરે ત્યાં જઈ અને આપણે ગૌ સેવા અથવા માનવ સેવાના કાર્યોમાં મદદરૂપ થઈએ અને એકબીજાને આપણે મદદ કરીએ। જય ગૌ માતા, જય ગોપાલ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।